શિવ સત્ય છે અને સત્યનું સાનિધ્ય સદ્ગુરુ જ આપી શકે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. સમર્થ વક્તા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની ભંડારી સમાજ નારગોલ દ્વારા આયોજિત ભોજનાલયના લાભાર્થે ચાલી રહેલી શ્રી શિવ મહાપુરાણ કથામાં આજે રુદ્રાક્ષની ઉત્પત્તિ અને શિવ તત્વની કથા કરવામાં આવી હતી. છઠ્ઠા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયા બાદ પાર્થિવ શિવલિંગનું પૂજન અને અભિષેક શ્રી જગદીશભાઈ ભાણાભાઈ કેની ભંડારીના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રોતાજનો દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું. શિવ તત્વનું મહત્વ સજાવતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે જેના પૂર્વજો દાન પુણ્ય કરીને ગયા હોય એનો પરિવાર જ દાન પુણ્ય કરી શકે છે. કથાનું આયોજન મર્દ માણસ જ કરી શકે છે. કાયરોનું કામ નથી. બીજા બધા દેવો કરતા મહાદેવનું ચરિત્ર પ્રતિકાત્મક બોધ આપે છે. કામ, ક્રોધ અને લોભરૂપી ત્રણ શૂળોને મારો મહાદેવ હરે છે. ભગવાન મહાદેવના દર્શન કરવા માટે 12 પગથિયા ચડવા પડે છે. માણસ હોય કે રુદ્રાક્ષ, જો એક મુખી મળી જાય તો કામ થઈ જાય. જ્યાં વિજ્ઞાનની વિચારસરણી સમાપ્ત થાય ત્યાં સનાતનની વિચારસરણી શરૂ થાય છે. વિશ્વાસ વગરની ભક્તિ ક્યારેય ફળ પ્રદાન કરતી નથી. સકામ ભક્તિના કિનારે ભક્ત માંગે છે, જ્યારે નિષ્કામ ભક્તિના કિનારે ભગવાન સ્વયં ભક્ત પાસે માંગે છે. પૈસાવાળાના મકાન મોટા હોય છે, જ્યારે ગરીબ માણસના મન મોટા હોય છે. બધી વિદ્યાઓના અધિપતિ ભગવાન શિવ છે. શિવ સત્ય છે અને સત્યનું સાનિધ્ય સદ્ગુજ જ આપી શકે છે. ફરિયાદ એ જ કરી શકે છે જે રોજ યાદ કરે છે. શ્રી નટુભાઈ પ્રભુભાઈ ભંડારી અને એમના પરિવારને વ્યાસપીઠ પરથી સિદ્ધ કરેલું શિવલિંગ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ભૂદેવો દ્વારા લિંગાષ્ટકમનું પારાયણ થયું હતું. આજે કથાના આમંત્રણને માન આપીને પૂર્વ પ્રિન્સિપાલ કે. ટી પટેલ દિહેણ, શ્રી શિરીષભાઈ દેસાઈ ઉદ્યોગપતિ, સમીરભાઈ પટેલ ખતલવાડ, શ્રી મગનભાઈ ડભુવાલા, શ્રી ભરતભાઈ અઠવલિયા, શ્રીમતી ભાવિનીબેન માછી, મહિલા મંડળ બારિયાવાડ નારગોલ, માજી તાલુકા પંચાયત સભ્ય શ્રી નરેન્દ્ર બારિયા વિગેરે મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત યતીનભાઈ ભંડારી, સરપંચ શ્રી સ્વીટીબેન ભંડારી, શ્રી રાકેશભાઈ ભંડારી, શ્રી નારણભાઈ ભંડારી અને શ્રી શિવ મહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે કથામાં હનુમંત પ્રાગટ્યની કથાનો ઉત્સવ ઉજવવામાં આવશે, જેની તૈયારીઓ થઈ રહી છે. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની ઓજસ્વી વાણી શ્રવણ કરીને શિવમય બની રહ્યા છે. આમ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જગદંબાધામ નારગોલમાં શ્રી શિવ મહાપુરાણ રૂપી એક અનેરો અને યાદગાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ એડિટર પ્રકાશ પટેલ સુરત. હું સ્વીટી ભંડારી, સરપંચ ગ્રામ પંચાયત નારગોલ. ભંડારી સમાજ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની અંદર આજે છઠ્ઠા દિવસે સમાપ્ત થયો છે. ગઈકાલે ગણેશ ઉત્સવનો પ્રસંગ કરવામાં આવ્યો હતો. આવતીકાલે બાપુ દ્વારા હનુમાન ચરિત્રનો પ્રસંગ કહેવામાં આવશે અને હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. અભિનવ ન્યૂઝ સુરત દ્વારા દરેક ગામડાની અંદર આજે આપણી બાપુની કથાનો પ્રોગ્રામ જે પ્રસારિત થઈ રહ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સિયારામ. જય શ્રી